નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને દિશા આપતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો। વડોદરા શહેર જિલ્લામાં 68,598 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। વડોદરા શહેર જિલ્લામાં ધોરણ 10ના 153 કેન્દ્રો પરના 1522 બ્લોકમાં 43,873 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે। આજે ધોરણ 10નું પ્રથમ ગુજરાતીનો પેપરની શરૂઆત થઈ ત્યારે વિવિધ સ્કૂલોમાં આજે વિદ્યાર્થીઓ પોતાનું પ્રથમ પેપર આપવા માટે શાળા ઉપર પહોંચ્યા હતા। માંજલપુર ખાતે આવેલ શ્રેયસ વિદ્યાલયમાં પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષાનો તણાવ ઓછો થાય તે માટે શાળાના આચાર્ય સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા। તેમનું ચોકલેટ ગુલાબ આપીને તિલક કરીને શાળામાં સ્વાગત કરવામાં આવ્યું, સાથે તેમના તમામ પેપરો સારા જાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ અંગે શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રિન્સિપાલ નીતા જાનીએ શું કહ્યું છે, આવો સાંભળીએ। આજથી ધોરણ 10 અને ધોરણ 12ના તમામે પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે। રાજ્ય સરકારે આ વર્ષે ગયા વર્ષ કરતાં 2 વીક પહેલાં બોર્ડની એક્ઝામ રાખી છે। તે નિર્ણય ખરેખર પ્રશંસનીય છે, કારણ કે આપણા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ જે મેડિકલ ફિલ્ડમાં જવા માગે છે તેઓનું નીટ એક્ઝામનું રિઝલ્ટ મોડું આવવાથી મેરિટ લિસ્ટમાં જ્યારે એ લોકો બીજી કોલેજમાં એપ્લાય કરે છે તો બીજા રાજ્યો કરતાં એમને ઘણા લેટ થઈ જાય છે। તો આ વખતે 4 મે વહેલી નીટની એક્ઝામ પણ લેવાઈ જશે, કારણ કે બોર્ડની એક્ઝામ પણ વહેલી છે અને એનું પરિણામ પણ જલ્દી જ આવશે। આનાથી ઘણા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યમાં જે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે તેનો ફાયદો થશે। આ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગનું નિર્ણય ખરેખર પ્રશંસનીય છે અને આવકારદાયક છે। અમારે ત્યાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 2 પરીક્ષાના કેન્દ્ર આવેલા છે। ધોરણ 10નું આજે પ્રથમ ભાષાનું પેપર છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ફિઝિક્સનું પેપર છે। અમારા શાળાના મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓ શાંતિ અને સમૂહભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેના માટે છેલ્લા અઠવાડિયાથી સતત તેઓ પ્રયત્નશીલ રહ્યા છે। ક્લાસરૂમની અંદરની ફેસિલિટી, લાઇટ, પંખા, બેન્ચની વ્યવસ્થા, કેમેરા, પાણીની વ્યવસ્થા, વિકલાંગ બાળકો હોય તો તેના માટે અલગ બેઠક વ્યવસ્થા, શાળાનું કેમ્પસ, વાલીઓ બહાર આવ્યા હોય તેના માટેની વ્યવસ્થા। આમ કહીએ તો બોર્ડની એક્ઝામ ઘણા વર્ષોથી થાય છે, પણ રાબેતા મુજબ મેનેજમેન્ટે સખત પ્રયત્ન રહ્યા છે કે શાંતિભર્યા વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે। આપના માધ્યમથી હું ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે
તેને હું શુભેચ્છા પાઠવું છું. આ અંગે પરીક્ષાર્થીઓનું શું કહેવું છે, આવો સાંભળીએ. શ્રી જીઆઈડીસી મકરપુરા વડોદરા, શ્રેયસ વિદ્યાલય, ગુજરાતી. ખૂબ સરસ તૈયારી કરી છે અમે, બહુ જ સારું જશે. અંબે સ્કૂલમાંથી આવ્યા છે ને આજે ગુજરાતી પેપર છે. શ્રેયસ સ્કૂલમાં સારી તૈયારીઓ છે. ગુજરાતીનું એ તો હવે ખબર નહીં.